સોવે ને હાલે ને ડોલે ગુપતિ ના થતી કરંતી કિલો લે. આ ભગવતી, આ જગદંબા એટલે તો રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ, મહાકાલીના પરમ ઉપાસક, અને એમ કહેતા કે માની ભક્તિ કરો ને તો મીંદડીના બત્યા જેવી કરજો, વાંદરીના બત્યા જેવી નહીં. માની ભક્તિ કરો ને મીંદડીના બત્યા જેવી કરજો, વાંદરીના બત્યા જેવી નહીં. કે કેમ કે વાંદરીને બચ્ચું વળગ્યું હોય, વાંદરી પોતાની રીતે ઠેકડા મારતી હોય, બચ્ચું મૂકી દે તો પડી જાય. જ્યારે મીંદડીના બચ્ચા છે ને એ આંખો વીચીને બેસી ગયા હોય કે અમારી જનેતા જ્યાં લઈ જાય ને સલામત સ્થાને લઈ જાય, એક ઘર ફેરવે કે હાથ ઘર ફેરવે. આવો કુળદેવી ઉપર જેને પૂર્ણ વિશ્વાસ હોય, આવી કુળદેવી ઉપર જેને પૂર્ણ શ્રદ્ધા હોય, પાક પાક્યો તોય ભલે, નો પાક્યો તોય ભલે, આવ્યું તોય ભલે, નો આવ્યું તોય ભલે, આટલો જે પૂર્ણ વિશ્વાસ હોય એ ભક્તિ કરી શકે. સાહેબ આવા તો અમથી નથી થતી. હાથનું એમ કહેવાય છે કેન્સર થયું, અતિશય દુખાવો જયારે થતો હતો ને રામકૃષ્ણ પરમહંસને, ત્યારે એને ભક્તો એટલું કીધું તો કાલી તમારી સામે હજરોદર વાતો કરે, કાલી વેણે વાતો કરે તો મહાકાલીને તમે કહી ન હકો કે ઘાસનો દુખાવો મટાડી દઈએ. અને તે રામકૃષ્ણ પરમહંસ એમ કહેતા કે એને ખબર નથી, એને ખબર નથી, એને બધી ખબર છે. આટલો સંપૂર્ણ જયારે વિશ્વાસ આવે ત્યારે એની ભક્તિ પાકી કહેવાય. એટલે તો સંતોએ કીધું છે કે મંદિરમાં દર્શન કરો ને, મંદિરમાં દર્શન કરો ને, એના એ દર્શન જો તમને બહાર થાય ને તો માનજો કે તમારું દર્શન સાચું. સિયારામ મય સબ જગ જાની અને કરહું પ્રણામ જોરી જો. ગરીબમાં તવંગરમાં બધા દાખલા આપણે દેતા હોઈએ, ગાય આમ ને ભેં આમ ને, પણ હવે એની પ્રકૃતિ નોખી છે ને, સમન્વય શું કરવા કરો છો? કુદરતે જ બેને નોખાંત કર્યા છે. હા, એકની એક નસલમાં તમે એનો સમન્વય કરો તો બરોબર છે. બાપા હંસલા હોય, મોતી ચણે બગલા ઉડી ઉડી જાય, પણ બેની જાત જ નોખી છે. બગલો મોતી ચણે મરી જાય ને હંસ પાંચનું ખાઈ મરી જાય. જે જેનો ખોરાક એ ખાવા દો ને એની જાત જ નોખી છે. એ સમન્વયના સ્થાન જ નથી. હા, અમે જેતાભાઈ ને જમતા હતા, મારા મામાને બેઠા હતા ત્યારે એક ચર્ચામાંથી કંઈક ચર્ચા નીકળી, ત્યારે મેં કીધું વાલ્મીકી રામાયણની અંદર હમણાં મને સામાન્ય એક મેં મારી ફેસબુક ઉપર મૂક્યું હતું, કોઈ મારા મિત્રો હોય છે એટલા ફેસબુકના, એને 2 કે 3 દી થયા જ મૂક્યું, તેને વાંચ્યું હોય છે. મંથરાએ કઈ કઈને કીધું કે રામને રાજ્યાભિષેક દિવસ છે એટલે કઈ રાજી થઈને ઘરેનું ભેટમાં દીધું. હાલે હાલે મને ભરત ને રામ બે હરખા છે, મને રાજી રાખવા માટે દશરથ આવું કાર્ય સુંદર કર્યું તો ઘરનું આપ્યું, બહુ રાજી થઈ ગયા, કઈ બહુ ઉત્તમ સમાચાર દીધા છે. હાલે ઘરેનું, ઘરેણાનું ઘા કરી અને મંથરા કહીએ તો કૌશલ્યાની દાસી બની અને કૌશલ્યાની અમે હાથ જોડીને ઊભી હોઈશ. ત્યારે મને વિચાર થયો કે મંથરાને એવો વિચાર કેમ ન આવ્યો તો કૌશલ્ય નાની બેન થઈને ઊભી, દાસીપણા ન કર્યો વિચાર એવો, પોતે દાસી હતી. એ તો જે હોય એ કક્ષાએ તે વિચાર કરે, એ જે જેવડી કક્ષાએ હોય ત્યાંથી વિચાર કરે. હરદાભાઈની ફરમાશ એટલી પૂરી કરું, જેવડી એવડી કક્ષાએ એવી એની ભાષા હોય. નતક સુરદાસ બેઠા હતા, એક સુરદાસ બેઠા હતા, ત્યાં જઈને કોઈ કીધું કે સુરદાસજી અહીંથી કોઈ અશ્વ નીકળ્યો છે? એટલે કીધું ભાઈ મને બહુ ખબર નથી. બીજો વ્યક્તિ આવ્યો, એને કીધું કે આંધ્રા અહીંથી ઘોડો નીકળ્યો તો? એ ખબર નથી, પણ અહીંથી કોઈ મંત્રી હમણાં ગયા હતા એ ખબર છે. કે તને એમ કેમ ખબર પડી? કે એને મને વિવેકથી કીધું હતું સુરદાસજી અહીંથી અશ્વ નીકળ્યો તો માનું છું કે રાજનો મંત્રી હોવો જોઈએ, તું સેલી ક્વોલિટીનું હોય. પરબોરો આવીને કે આંધ્રા ઘોડો નીકળ્યો તો. જે તેની કક્ષા ત્યાંથી વાત કરે.
પણ એ વાતને સમજવી. સમજદારી અને સજ્જનતા બે હાટે ને વેચાતા હોત તો ધ્રોળત લેવા ધનપતિ કંઈક નાણું ખર્ચી નટવરાય. તો સમજદારી અને સજ્જનતા આ બે હાટે ને વેચાતા હોત. આ હાટે ન વેચાય, આનુવંશિક હોવા જોઈએ. ઉપર ઉપરથી ન હાલે હો. હા કોઈ એમ બેઠા હોય કે લાખનજીભાઈ વાતો કરે ને આપણે ઉપર ઉપરથી દાતારી કરી નાખીએ, ના, એ ઉપર ઉપરથી ન હાલે. હા, એક જણો દાંતણ વેચતો અને પોતાજીને માતાજીનું નામ લેતો. ગામ આખું હતું એ ભગવાનમાં માનનારું હતું. એટલે એમ કે માતાજી માતાજીને કરવાનું. તારે અહીં ધંધો કરવો હોય તું જે વેચે, રમકડા વેચ, દાંતણ જે વેચે, અહીં તારે માતાજીનું નામ નહીં લેવાનું, અહીં તારે અમારે ભગવાનનું નામ લેવાનું. અમે કહીએ તારે નામ લેવાનું. એ લોકો ઠીક બાપા મારે ધંધો કરવો છે, તમે જે કે હોય એ નામ લે. પછી એટલે નામ શીખવાડી દીધું કે તારે આ લેવાનું. એટલે એ નામ બિસાડો લે ને હવને પોતાના રમકડા વેચે, રમકડા દે, દાંતણ જે ચેજ વીસતો હોય દે. એમાં રોંઢાનું ટાણું થાયકો પાઈ કહ્યો હતો ને હુઈ ગયો. હુઈને પાછો ઉઠ્યો ને આરામ મળીને કે એ મારી માં કુળદેવી. એટલે પાછો માર્યો કે તને કીધું નહીં કે તારે તારા કુળદેવીનું નામ નહીં લેવાનું, અમારે ભગવાનનું નામ લેવાનું. એ કે ધંધો કરવા દો કરવા દો, ન કરવો એ જાઉં. કુળદેવી મારા લોહીમાં પડી છે ને તમારો ભગવાન તમે માથે જ બેહાડ્યો છે, એ નહીં રહે. એ તમે ધરારથી બેહાડ્યો અને ઓલી મારી લોહીમાં ભેરી આવી. લોહીમાં આવ્યું હોય ને એ જ રીએ, ઉપર ઉપરનું કાંઈ રહેતું નથી. તમને બધાને ખબર છે આપણા મકાન બનાવ્યા હોય ને તો એ સિમેન્ટનો ચૂનાનો 3 જગ્યાએ પ્રયોગ થાય. પેલો ચૂનો છે એ પાયામાં વપરાય, બીજો 2 બેલાની વચારે વપરાય સિમેન્ટ, કે ચૂનો 2 બેલાની વચારે વપરાય સિમેન્ટ, ત્રીજો પિલાસ્ટરમાં વપરાય. 3 જગ્યાએ પ્રયોગ થાય. પાયામાં વપરાય એ બચપણના સંસ્કાર છે, ભેરા આવ્યા હોય, જન્મોજન્મના મા બાપના આનુવંશિક આવ્યા હોય. 2 બેલાની વચારે છે એ સમાજ તરફથી મળ્યા હોય. અને પછી માથે ઘટપણમાં જે આવે ને એ તો બધા પિલાસ્ટરના છે, થાયકા પાસે ને આવ્યા હોય. મામા ઘણી વખત વાત કરે, ખાધી હારી બહુ વાત કરે. એક જણો બહુ થાયકો તો પછી એક જણે સેઢો પોતાને પૂછ્યું, એ ભાઈ મારે ધંધો જવું કેટલું જાય? એ કે આ રહ્યું અડધો ગાવ. એ કે તું ઊભો ત્યાંથી કે હું ઊભો ત્યાંથી. કેટલો થાયકો છે. અને બાપ જે થાયકા હોય ને ખબર હોય, કોઈ કુટુંબથી થાયકા હોય, કોઈ પોતાનાથી થાયકા હોય, કોઈ ધનથી થાયકા હોય, કોઈ ધંધાથી થાયકા હોય, કોઈ શરીરથી થાયકા હોય, કોઈ દવાખાનાથી થાયકા હોય. એ તો જ્યાં જે થાયકા હોય ને એ થાકના કેવા થાક હોય તે થાયકા હોય એને ખબર હોય. થાકનો થાક કેવો હોય એ થાયકા હોય એને ખબર હોય. પણ એને જાળવી જવું તો એ સંસ્કાર, એ તાકાત, એ આનુવંશિક હોય. ઘણા એમ કહેતા હોય સિંહ છે મારણ કરે ને એટલે એમ તાકાત ઘણી હોય. ત્યાં હિપોપોટેમસ છે શાકાહારી છે, છતાં સિંહ કરતા વધારે તાકાત વાળો છે, આનુવંશિક છે. હું તમને હું દાખલો દઉં ને, ગેંડો હિપોપોટેમસ એ ક્યાં મારણ કરે? એ નીકળા ખડ ખાય તો એલા કરતા તાકાતવાન છે. હવે એને એ તો આપણે કોક દી જોવા જઈએ રાહું તે દી હિપોપોટેમસ ને અહીં તો ક્યાં આપણે ગુજરાતમાં છે ને આપણે જોવા નથી. પણ આવ તમારી મારી નજર સામે કાયમનું કમ લ્યો ને. આ ઘણા એમ કે કાજુ ખાવ ને બદામ ખાવ ને હાકર ખાવ ને એટલે તમે રૂષ્ટપુર થતા હાંડલા નીકળે ઉકળ્યા ખાય તો માથું મારી નાખ્યા નથી. એને કોણ કાજુ બદામ ખવડાવે? પણ એ જે ખાય એ તાકાત બની જાય છે, કારણ આનુવંશિક એને એનામાં એ સંસ્કાર એ તાકાત પડી જાય. રાણા ખાય રાણા તાકાત બની જાય. એમ લોહીની અંદર એ તાકાત ઉતરી હોય એ તાકાત બની જાય. દાતારીની હોય તો દાતારીની, સુરવીરતાની હોય તો સુરવીરતાની, ભક્તિની હોય તો ભક્તિની, પછી જે સાંભળે ને એની એક તાકાત બની જાય. સહન શક્તિની હોય તો સહન શક્તિની. એને એક પ્રસંગ, વૈશાખ મહિનાનો તડકો ધમ તપે. એ વૈશાખ મહિને આંબ બેસે કંથ લાવે કેરીઓ, નારી નીચોવે કંથ ઘોડે સુગંધ બન ગઈ શેરીઓ. પાસે બેસીને પીરસતી મન ભાવથી ખવડાવતી, એ પાદર ગુમાવી પોરહા મન યાદ ચારણી
આવતી વૈશાખ મહિને આંબ બેસે કંથ લાવે કેરીઓ નારી નીચોવે કંથ ઘોડે સુગંધ બન ગઈ છે. મુઠ્ઠી ભરીને જુવારના દાણા ને ખાવી તો તરત ધાણી ફૂટી જાય, નેરેરીમાંથી ત્રોસો પડે ત્રોસાના પાણી હુકાઈ જાય અને હણકાના તાલકા તૂટી જાય. આવો ધમ દખે ઈ ટાણે એક ઘોડે હવાર નેદવા નાખતો આવે કે ક્યાંય પાણી જડે, ક્યાંય પાણી જડે, ક્યાંય પાણી જડે. તરસે જીવ જાય, ઘોડો તરસો, પોતે તરસો, ક્યાંય પાણી જડે, ક્યાંય પાણી જડે, ક્યાંય પાણી જડે. અને ખોપાડાના ડુંગરમાંથી ધુમાડો પકડતા ઘોડો નીકળેલો ચારીની બાજુ નજર નાખે. એમાં એક જગ્યાએ કો હાલે, એ રાજી થઈ ગયો, પોતાનો ઘોડો ત્યાં લઈ ગયો. પણ એવો ગરીબ ખેડૂત કો હાકે ફરી ગયેલ જેમાં ભરત 101 કાણા વાળો કો ઉમેડી 7-8 પૂછડા વરી ગયા, વાંક વળી ગયા પૂછડા, કાગડાવે ઠોલી લોહી લુવાણ કર્યા હતા. એવા બરત મર્યા વાંકે જીવે, એક જ પોતળી પહેરેલી, ઉઘાડે ડીલે, આદમી હાડકાનો માળો. અને 101 કાણા વાળો કો ઉપર આવતા તો પોણા ભાગનું પાણી માલિકો વીયું દે, 15 ખુબા પાણી માન બહાર આવે. ઘોડો ઉભો રાખ્યો, પાણી છાંટ્યું, પોતે પીધું, ઘોડાને પાયું, વડલાની છાયા. અને એ વડલાની છાયા એ પોતાના હથિયાર રાખી ઘોડાને બાંધી પગ માથે પગ ચડાવીને ઘોડે હવાર જરાક આમ વિશ્રામ લેવા માટે થઈ અને બેઠો. એમાં કો હાંકતા તો ખેડૂને એમ થયું કે અજાયનો માણસ તરીકે વાત કરું. એટલે કો હાંકતા કે ક્યાં રેવા, એ ભાઈ ક્યાં રેવા? કે રેવા તો ભાવનગર. હા હપાયડા લાગો, હપાયડા સિપાઈ, હપાયડા લાગો, હપાયડા. ક્યાં ભાઈ સહી તો હપાયડા. હે હપાયડા તમે નમક હલાલ કે નમક હરામ? કેલા કેમ નમ એવી વાત કરો? એ કે તમે નમક હલાલ હો અને જો નમક હરામ ન હો તો તમે તમારા રાજાને હાથું કયો નહીં. કે હું અમારા ગામના રામદા મારા તમે કહેતા હોય કે નહીં રાજ પ્રિય પ્રજા હે દુખારી, સોનો પયવસ નરકયધિકારી. જે રાજાને રાજપ્રિય પ્રજા દુખી હોય રાજા નરકમાં જાય. તમારા રાજાને હું હાસું કહેનારું નથી. કે કેમ? કે આખો દી કાળિયાને હણકા મારી રાખે ને પ્રજાના ઘરમાં ખાવા ધાન નથી. તમારો રાજા છે કહાય. ઘોડે હવાર મીંડો દાંત કાઢવા. જેમ જેમ દાંત કાઢતો ગયો ગરીબ ખેડૂની જીભ બમણો વેગ પીકડ્યો. પછી તો 2-2 કટકા દેવો મીંડો, કાનમાંથી કીડા ખરી જાય એવી. જેમ આવે મીંડો, જેમ જેમ કાઢ્યું દેતો એમ ઘોડે હવાર દાંત કાઢતો જાય, જેમ જેમ કાઢ્યું દેતો તેમ ઘોડે હવાર દાંત કાઢતો જાય. અને ત્યાં ઘોડે હવારે કીધું નકરી ગાયનું દે કે કઈ ખાવાનું દે. કેમ કે આ બપોર થયો તારે આંગણે આવ્યો, પરંપરા હાવ ભૂલી ગયો. ખાવાનું શું હોય? બોળો છે, બોળો ખાવો. પેલા બોળો એટલે હું? આગલા દીની ખાટી સાહીમાં ઘઉંનું ભડકું ને એમાં સપટી મીઠું નાખીને લઈ આવતા ગરીબ, એને બોળો કહેવામાં આવતો. કેલા બોળો છે, બોળો ખાવું. પેલા બોળો એટલે હું? એટલે ખેડૂત કહે તમે રાજના હપાયડા ઘીએ સોપડેલ ઘઉંન્યું ખાતા હો, તમને ખરી ખબર પડે બોળો કેને કહેવાય? એ તો અમારા ગરીબના ભાગમાં માંડ્યો. લેખાવો જ દઉં. વડલાને પાંદડું તોડ્યું, વડલાની છાયાથી બોડાની દોણી ઉતારી. યાદ રાખજો મિત્રો, વડલાની છાયા અને ધરતીનું પાણી ગરમ ઋતુમાં ઠંડા હોય ને ઠંડી ઋતુમાં ગરમ હોય. બહુ સમજાય હું આવે છે. ટાઢો હેમાળા દેવો, એક પડ્યો, બીજો પડ્યો, ત્રીજો પડ્યો. એ મુલાને મજા આવી ગઈ. ટાઢક મંડી થવા, પાછો મીંડો કો હાંકવા. આને ઘડીક વાર ઝોલું આવી ગયું. ઝોલું લઈ રોંઢો થયો, ઘોડી માંથી હરમજામ નાખ્યા, હથિયાર મૂક્યા, ખીચામાં ડાયરી કાઢી. પૂછ્યું એલા ભાઈ આ ગામ ક્યું? કે ગામ ભૂંભલી. ડાયરીમાં લખ્યું ભૂંભલી. તારું નામ? કે હોંડો માળી. લખ્યું હોંડો માળી. ત્યાં કોહ માથે ઉતરે, નામ કેમ લખો? નામ તું કેમ લખો?
કે ભાઈ કોક દી ભાવનગર આવીને ભેરા થાય તો ઓળખાણ તાદી રહીએ ને બે હાથ પછાડીને કે દીનો નાચ કોઈને ભાવનગર ન દેખાડે. હા એને વ્યાપી ગઈ ગયો. હા વરારું બોલતી હતી, દીનો નાચ કોઈને ભાવનગર ન દેખાડે. કે કેમ કે ભાવનગર આવીને તમારે જેવા હપાડ્યા ઠોહે મારીને વેઠે પડી જાય, ભગવાન કોઈને ભાવનગર ન દેખાડે. ઘોડે હવાર તોય દાંત કાઢે અને ઘોડીમાં સવાર થઈ ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા બાગડતા ધુમાપડ બાગડતા એ ઘોડી રવાના થઈ ગઈ. બીજે દી હવારનો પોર ભગવાન સૂર્યનારાયણ ઉદયાચરણ ઓરડેથી ઉદયથી આશ્રીમાં હોનેરી પાહો લઈ નવખન ધરતી માથે નાખ્યો. દાણા કરતો નવખન ધરતી માથે અંજવા પથરાણો ભલું વીગા ભાણ ફળતી હારા ભામણા મરણ જેણ લગમાણ રખ દે કેશવ રાઉત ઉગવું તારે અચૂક વીગાનું આળહ નહીં ચડું ન પડે ચૂક કમણે કેશવ રાઉત કેશવ જે હળો ન કોઈ જનદનિયલ દૂધે દીકરા લખદડ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કી દાદર કી ડાકલા કી પૂજન પાખાણ રત્ન ભાંગે રાણ કમણે કેશવ રાઉત હવારે ઉઠી કોઈ કરે હુરજની આસ એના ગોર હરહને ગરાસ તું દેજે કેશવ દેવાઉદ હામા ભળા ફળે કેતાન ભાંગેરા ભ્રમ ત્રણ વેણે કેશવ તણા તમે સૂર્ય રાખજો શરમ આવડની હાણ લાજાળું લોપે નહીં આ ભરે ને ડગલનું ભાણ કમણે કેશવ રાઉત પંખી આપા માળા થોડી નીકળી ગયા. નવકન ધરતીમાંથી અંજવા પથરાવાની તૈયારી થઈ અને ઈટાણે હાથમાં બોડાની દોણી વરતડી વરત લઈ અને પગથિયા ઉતરી અને ખેડૂતની ઘરવાળીને કહે છે કે હું ખેતરે જાઉં છું. આટલું કઈ પગથિયા ઉતર્યો તાંબે પોલીસ વાળા આવીને ઉભા રહ્યા. હોંડો માડી તારું નામ? હા ભાઈ મારું નામ. ક્યાંથી આવો? ભાવનગરથી આવીએ. કઈ કામ હતું? 1852 ધણી મહારાજા વજયસંઘજીએ તેને હુકમ કર્યો છે ભાવનગર આવવાનો. એટલે બોડાની દોણી ઓહરીને પારે મૂકીને ઘરવાળીને કે મારા રામ રામ સમજજે. કે કેમ કે આ 3 હું લલુડી કે લખણે નહોતી રહેતી, બે કટકા મંડી ગઈ હતી દેવા એટલે હપાડે ભાવનગર મહારાજને વાત કરી છે. હવે મારું તારું પૂરું તું જાણ ને બોળો જાણે. હાલતો થયો પોલીસ વાળાના ભેરો. ઠાકરદાન પોતાના વાળ ખેંચતો જાય. પોતાના વાળ ખેંચે, પોતાની છાતીમાં ઢીકા મારે, પોતાના ગાલ ખેંચે, પોતાની સીટલા ભરે અને પાછો પોતાની કહેતો જાય. આવતલ મહેમાનને બોડો ખોરાવીને રવાના કરી દીધો તો તારા બાપનું હું જાતો તો મંડી ગયો તો બે કટકા દેવા. બોલો જેલમાં નાખવાનું દહીંના ધરાવી મારી નાખવાનું છે. પરસેવે રેબઝેબ ધ્રુજતો જાય અને ભાવનગર આવ્યો. ભાવનગરની કચેરીની માલિક પગ દીધો. 1852 ધણી મહારાજ વજયસંઘજી હકડે ઠઠ કચેરી ભરીને બેઠેલા અને હોંડા માળીના પગેઠેથી ધરતી સરકવા માંડી. કરે હાય 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 આ સિંહાસન માથે બેઠો હોય તો કાલનો ઘોડે અહવાર. હવે આ જીવને ક્યાં ખબર હતી કે બે કટકા દઉં મોઢા મોજ દઉં. વગર દાખલે આવ્યા. જેટલા કયો એટલા બધા. ભાવનગર મહારાજે એટલું કીધું કે હોંડા હું ધ્રુજસ. ધ્રુજતા બોલો માફ કરજે બાપ, મારી કકડતી હાથેડી બોલી કે મારા છોકરા રખડી પડશે. હું ગરીબ રખડી પડે બાપ, મારી ભૂલ થઈ ગઈ. ઈશારો કર્યો. હવે સમજદાર રાજપૂતની એક ક્ષત્રિયના દીકરાની તાકાત જોજો. ગહિલકોડ બેહાડ્યો. પાણી આપો. પાણી આપ્યું. હા હેઠો બેઠો. પરણનભાઈ નામના વજીર હતા. પરણનભાઈ ત્રાંબાનું પતરું મગાવો. કે લખવું છે? કે હા મગાવો. ભાવનગરની કચેરીમાં ત્રાંબાનું પતરું આવ્યું. લખો. કે બોલો બાપુ. કે લખો 12 હાથીની જમીન. લખી 12 હાથીની જમીન. બાપુ બીજું કાંઈ? અરે પરણભાઈ આના બળદિયા કાલ જોઈને આવું છું. મરવામાં કે જીવે કાગડે ઠોલીને લોહી લુવાણ કર્યા એવા બળદિયાથી 12 હાથીની જમીન ખેડાય. લખો 3 જોડી બળદ. લખી 3 જોડી બળદ. બાપુ બીજું કાંઈ? જો ભાવનગર મહારાજની વાત કરવાની સહેલી જોવો. હે પરણનભાઈ, જેને ઘેરે 12 હાથીની જમીન હોય
જેને ઘેરે ત્રણ જોડી છ જેને ઘેરે બળદ હોય એને બિયારણ લેવા તો ક્યાંય ન જવું પડે ને બાપુ, એને થોડું જવું પડે કે કાલે સવારે મારો વાલીડો મહેરબાની કરે તો 12 હાથીમાં શું વાવ છે? રેતી. લખો બાર કરશી બાજરો, લખો બાર કરશી બાજરો. પછી હળવેક થી કે હે પરણભાઈ, બળદ હોય, 12 કરશી બાજરો એના ઘરમાં પીડ્યો હોય, 12 હાથીની જમી હોય, એની ધણિયાણી દોણકી લઈને કોકને ત્યાં સાહી લેવા જાય તો ભૂંડી લાગે ને. કે બાપુ એની ધણિયાણી ભૂંડી જ લાગે ને. કે લખો 4 દૂધની ભેહું, લખો 4 દૂધની ભેહું. કે બાપુ બીજું કાંઈ? કે હવે નિત્ય લખો કે સૂરજ ચંદ્ર તપે ત્યાં સુધી હુંડા માળી માથે ભાવનગરનો કોઈ કર નહીં. લખ્યું કે બાપુ બીજું કાંઈ? કે હવે નીચે લખી નાખો કે 1835 ના ધણીને બોળો ખવડાવ્યો તો ને એની મોજમાં. આજ પણ કોઈ ભૂલા પડો તો ભૂંબલી ગામની માલિકો એના પરિવારના છોકરા જીવે છે. મેઘાણીજી લખે છે કે ભાવનગર મહારાજની સહી વાળો ત્રાંબાના પત્રાનો લેખ આજ પણ હુંડામાળીના પરિવારની પાસે છે. એના પેટારાની માલિકો પીડ્યો છે. આ સમજદારી અને સદનતા હાટે ને વેચાતા હોત આ દુકાને ન મળે. આ જીવવું જ પડે અને આ પરંપરાથી આવે. એ પરંપરાને જાળવી રાખવા માટે છે આપણા વેદો, ઉપનિષદો, આવા યજ્ઞો, આ બધા યજ્ઞો છે ને વેદોક્ત કાર્યો છે. આ બધા કાર્યો છે ને આ જોઈ અને એ પરંપરાને આપણે જાળવી રાખવાની છે. બહુ પ્રશ્ન